અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો પડતી અગવડતા દૂર કરવા તેમજ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરને આવેદન અપાયું હતું। સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વિવિધ વિધાનસભા મુજબ મતદારોને ચકાસણી કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે, જેમાં તમામ વિધાનસભામાં ચૂંટણી અધિકારી દ્વારા બીએલઓ તેમજ તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં મને કમને યોગદાન આપી રહ્યા છે। આ પ્રક્રિયામાં ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે મતદારોમાં ગેરસમજ ઊભી થઈ રહી છે, જેમાં કેટલાક મતદારો એક જ ઘર સોસાયટીમાં રહે છે, તેમના મતદાન કેન્દ્ર જુદા જુદા છે, તેમજ કેટલાક મતદારોનો તો વિસ્તાર જ અલગ છે, જેથી ખૂબ જ અગવડતાને કારણે તેઓ એસઆઈઆર પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। 2002 પહેલા નોંધાયેલા કેટલાય મતદારોના ફોર્મ આવેલા નથી, તેમણે શું કરવું જોઈએ તેનો યોગ્ય ખુલાસો થયેલ નથી, જેને કારણે નાગરિકોમાં ભય સાથે મતાધિકાર છીનવાઈ જવાની બીક પ્રસરેલી જોવા મળે છે। 2007 પછી જેઓના લગ્ન થયેલા છે કે રહેણાંક બદલેલ છે તેવા મતદારોના ફોર્મ પણ જૂના સ્થળે અને નવા સ્થળ સુધી પહોંચેલ નથી, તેની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે। 2002 અને ત્યારબાદથી થયેલ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નામ અને અટક તેમજ સ્થળ બાબતમાં જોડણીની ભૂલે અનેક મતદારોને ગોઠા ખવડાવી દીધા છે, જેને કારણે ભારે અસમજતા ઊભી થઈ રહી છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે બંધારણ દિવસ છે અને ભારતીય ચૂંટણી પંચ અને ભારતની સરકાર એક ષડયંત્ર કરી અને રાતોરાત એસઆઈઆર લાગુ કરી ને મત ચકાસણી કરી રહી છે। તેમાં એક ખૂબ મોટું ષડયંત્ર છે। ભારત દેશના આજે નાગરિકો જે રીતનો મત અધિકાર છે, પોતાની શક્તિનો અધિકાર છે, તેને છીનવવા માટેનું એક ષડયંત્ર કરી રહ્યું છે। તેની સામે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભારત દેશની અંદર 50% આજે સુરત શહેરમાં 50% મતદાન અધિકારનો ફોર્મ ભરાયા છે, પણ 50% બાકી છે। તેથી સાબિત થાય છે 50% લોકોનો મત હજુ સુધી કન્ફર્મ નથી થયો। એટલે અહીંથી અમે સુરત શહેર કોંગ્રેસ ચેતવણી આપીએ છીએ કે સુરતનો એક પણ મત જો રહી જશે તો સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે, આંદોલન કરશે। અમારો બંધારણીય અધિકાર છે, બાબા સાહેબ આંબેડકરે આપેલો અધિકાર છે, એ છીનવવાની કોશિશ આ સરકાર કરશે તો એની સામે અમે આંદોલન કરશું। જય હિન્દ, જય ભારત।